તમે કેમ અહીંયા આવ્યા? અમે તમારા દેશને ચૂસી લીધું, કાંઈ રહેવા નથી દીધું. હે ને, આપને ખબર ને, અંગ્રેજો બધું ખેંચી ગયા. આપણે ધોતીને ખેંચીને પેન્ટ પહેરાવી દીધા જીન્સના. બધું અમે જેટલી વસ્તુથી બધી લઈ ગયા છે, તો તમે પાછા કેમ આવ્યા અહીંયા? તમે અહીંયા શું કરવાના છે? ત્યારે પ્રભુપાદજી કીધું કે તમે કદાચ બધી વસ્તુ લઈ ગયા, પણ એક વસ્તુ રહી ગઈ છે, હું દેવા આવ્યો તમને. ત્યાં કે કઈ વસ્તુ? અમે કોઈ રાખીને હારા મારી જે અનમોલ હીરા હતા બધું ઉપાડી ગયા. ત્યાં કે એક વસ્તુ રહી ગઈ જે સૌથી મોટું ધન છે. ત્યાં કે કયું? ત્યાં પ્રભુપાદજી હાથમાં કીધું ભગવદ ગીતા. આ ભગવદ ગીતા રહી ગયું, આ ધન તમને દેવા આવ્યો છું. અને ભગવદ ગીતા દાન હું આમ એને પ્રભુપાદજી ગયા ને એની પેલા ઘણા સંન્યાસી બ્રાહ્મણો સંતો ગયા વિદેશમાં, પણ બધા આમ કરીને ગયા, કઈક આપો ને, કઈક આપો ને, કઈક આપો ને. પણ પ્રભુપાદજી આમ કરીને ગયા, હું નથી આવ્યો, હું દેવા આવ્યો છું. સાધુની વૃત્તિ લેવાની હોય ન હોય, હંમેશા દેવાની હોય. આ સાધુની અયાચક વૃત્તિ હોય છે, એ કોઈની પાસે માગે નહીં, હંમેશા બીજાને આપે. પ્રભુપાદજીએ એવી વસ્તુ આપી છે. અત્યારે લંડનમાં જેને કમ્યુનિસ્ટ સંપ્રદાય, રશિયા જેને કહેવામાં આવે છે, આવા રશિયામાં અગર કંઠી માળા પહેરી હોય ને, તુલસીની માળા, તોય જેલમાં નાખી દે. આજે આ રશિયામાં પ્રભુપાદજીની કૃપાને કારણે એ જ પ્રભુપાદજીના શિષ્ય અને મારા ગુરુ ગોપાલકૃષ્ણ ગોસ્વામી મહારાજ દ્વારા હજારોની સંખ્યામાં મોસ્કોમાં ઇસ્કોનના ભક્ત બની ગયા છે, વિદેશના ભક્તો હજારોની સંખ્યામાં. તો આ પ્રભાવ કઈ રીતે લાગુ પડે? દવા, ડોક્ટર અને દર્દી, આ ત્રણ જ આ જગતમાં જે છે. સૌ પ્રથમ આપણે બધા જ દર્દી છીએ. આ જગતમાં જેનો જન્મ થયો બધા જ દર્દી છે. આ દર્દીને, આ રોગીને, આ રોગિષ્ઠ વ્યક્તિને દવા લેવા જવું પડશે. તો દવા અને ડોક્ટર આ બે વસ્તુ પર આધારિત છે કે આપણો રોગ ઠીક થશે કે નહીં. આપણે બહુ મોટો રોગ થયો છે, ટાઇફોઇડ, મેલેરિયા, એ તો શરીરનો રોગ છે. ડેન્ગ્યુ કે કેન્સર, એ તો શરીરના રોગ છે, કર્મ પ્રમાણે મળશે. પરંતુ સૌથી મોટો રોગ આપણે કયો થયો છે ખબર છે? ભવરોગ. આ જન્મ અને મૃત્યુનો ભવરોગ થયો છે. અને આ ભવરોગને દૂર કરવા માટે આપણે એક સાચા ગુરુ પાસે જવું પડશે. અને સાચો ગુરુ જ્યારે સાચી દવા આપે તો જ આ રોગ દૂર થશે, બાકી નહીં થાય. એટલા માટે હરેક વ્યક્તિ જાય છે, દવાખાના બહુ ખુલ્યા છે, બધાને ખબર, દવાખાના ઢગલો ખુલ્યા છે, દવાઓ એ પણ ઘણા આપે છે, પણ પરિવર્તન નથી થતું. ક્યું? કારણ કે શુદ્ધ ગુરુ નથી અને ગુરુ દ્વારા શુદ્ધ આપવામાં આવેલી દવા નથી. એટલા માટે આ પ્રોબ્લેમ થાય છે. હજારોની લાખોની સંખ્યામાં લોકો કથા તો સાંભળવામાં આવે છે, પણ કથા સાંભળ્યા પછી કોઈ પરિવર્તન નથી. કારણ કે કેવા વાળામાં હોય તો સાંભળવા વાળામાં ઉતરે ને. પોતે જ શુદ્ધ નથી, ખામે ઉતરે, ખંખેરીને હાલતા. કથામાં બેઠા, ઓહો એ માવા ન ખાવા જોઈએ, સાચી વાત છે, માવા ન ખાવા જોઈએ, મૂકી દે, પણ એક દિવસ ભૂલતા, બીજા દિવસે ચાલુ. જ્યાં સુધી કેવા વાળાની અંદર શુદ્ધતા નહીં હોય ત્યાં સુધી સાંભળવા વાળામાં ક્યારે પણ શુદ્ધતા નહીં આવે. અને કલયુગમાં મેં તમને પહેલા દિવસે કીધું હતું કે આપણા હાથની ઘડિયાળ જો ખરાબ થઈ ગઈ હોય છે તો ઈ ઘડિયાળથી આપણે જ નુકસાન થશે, પણ ગામમાં મૂકેલા મોટા ટાવર ઉપર લગાડેલી ઘડિયાળ જો બગડી જશે તો આખા ગામને વાંધો પડશે. એમાં સમાજમાં સાચી દિશા બતાવવાળા સાચા સદગુરુ જો ગડબડ વાળા હશે, જો પ્રોબ્લેમ વાળા હશે તો આખા સમાજનું અહિત થશે. જો સાચી દવા વાળા, સાચી દવા દેવાળા જ્યાં સુધી કોઈ સાધુ નહીં આવે ને ત્યાં સુધી સમાજની ક્યારે ઉન્નતિ નહીં થાય. કારણ કે ખુદ પવિત્ર નહીં है, वो कैसे दूसरे को पवित्र करेगा? સંભવ જ નથી. વેદવ્યાસ મહારાજે જે ભગવાનના સપ્તાવેશ અવતાર છે એને 17 પુરાણ, 108 ઉપનિષદ, 4 વેદ, મહાભારત, રામાયણ, વેદાંત સૂત્ર, કેટલા શાસ્ત્ર લખ્યા. અને એટલા શાસ્ત્ર લખ્યા પછી પાછા મૂંઝાણા. એટલા બધા શાસ્ત્ર લોકોના હિત માટે લખ્યા છતાં પણ કન્ફ્યુઝ. કેમ કન્ફ્યુઝ? મેં તો આ લોકોના હિત માટે જ લખ્યા છે, પણ છતાં પણ વેદવ્યાસ મહારાજ કે મને એમ લાગે છે કે હું સંતુષ્ટ નથી.
17 પુરાણ, એમાં બધા પુરાણ આવી ગયા. ગરુડ પુરાણ, પદ્મ પુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ, સ્કંદ પુરાણ, શિવ પુરાણ, આ બધા પુરાણ આવી ગયા. 17 પુરાણ લખ્યા, 108 ઉપનિષદ લખ્યા, વેદાંત સૂત્ર લખ્યા, 4 વેદ લખ્યા. છતાં પણ વેદવ્યાસ મહારાજ સંતુષ્ટ નહોતા. વેદનો જેને વિસ્તાર કર્યો અને વેદવ્યાસ કહે છે. વેદવ્યાસનું નામ, એનું નામ કૃષ્ણ દ્વૈપાયન છે. હકીકતમાં વેદવ્યાસનું નામ કૃષ્ણ દ્વૈપાયન છે. પરંતુ વેદવ્યાસ કેમ પડ્યું? કારણ કે એને વેદ શાસ્ત્રનો વિસ્તાર કર્યો, સરળ બનાવ્યું. આપણે કહે ને ભાઈ આમ હરખું હરખું કયો ને, હરખું ક્લિયર બતાવો ને, છૂટું છૂટું પાડીને, તો સમજાય, બાકી એમ ન સમજાય. બાકી તો વેદ બહુ અઘરા હતા. પણ વેદવ્યાસ મહારાજને જોયું, એને ત્રિકાળ દ્રષ્ટિમાં જોયું કે કલયુગના લોકોની અંદર બુદ્ધિ નથી, ભાગ્ય ઓછું છે ને આયુષ્ય પણ ઓછી છે. એટલા બધા વેદ નહીં વાંચી શકે. એટલા માટે આ બધા વેદનો સાર, વેદ તો બધા લખ્યા, હજી સાર નહોતો લખ્યો ભાગવત, બધું જ લખ્યા છતાં વેદવ્યાસ મહારાજ સંતુષ્ટ નહોતા. અને ત્યારે વેદવ્યાસ મહારાજ આંખ બંધ કરીને ધ્યાન કરે છે. વેદવ્યાસ મહારાજે કીધું કે મેં બધું લખ્યા છતાં હું સંતુષ્ટ કેમ નથી? હું કેમ હેપી નથી? જો હું હેપી નથી તો આ ગ્રંથ વાંચીને લોકો કઈ રીતે હેપી રહેશે? આ અસંતોષ, આજે મારી અંદર અસંતોષ છે, અસંતુષ્ટિ છે, આનું કારણ શું છે? આંખ બંધ કરીને ધ્યાન કરે છે કે આનું કારણ શું છે. અને જ્યારે આ રીતે વેદવ્યાસજી આંખ બંધ કરીને બેઠે છે, ત્યારે બદ્રિકાશ્રમમાં સામ્યપ્રાસ નામના સરસ્વતીના તટ ઉપર વેદવ્યાસ જ્યારે આંખ બંધ કરીને પ્રાતઃકાલીન આંખ બંધ કરીને ધ્યાનમાં બેઠે છે, તેના ભવિષ્યના લોકોનો વિચાર કર્યો અને એને કહ્યું કે હું કેમ ખુશ નથી? અસંતુષ્ટતાનું કારણ શું છે? અને જ્યારે કોઈ વ્યક્તિ, વેદવ્યાસ તો ભગવાનના 24 અવતાર છે, એમાં 17મો અવતાર છે વેદવ્યાસ. ભગવાનના જ શક્તાવેશ અવતાર છે, 6 પ્રકારના અવતાર આવે. આ સેમિનારમાં ખબર પડે છે, અહીંયા આપણને ટપ્પો નહીં પડે. વેદવ્યાસ મહારાજ શક્તાવેશ અવતાર છે. ભગવાન જેની અંદર શક્તિ આપે અને ઈ પ્રગટ થાય ને શક્તિ પ્રગટ અવતાર કહેવાય. આ વેદવ્યાસ મહારાજે વેદનો વિસ્તાર કર્યો. અને વેદનો વિસ્તાર કર્યા પછી વેદ લખ્યા, પણ અસંતુષ્ટ. અને વેદવ્યાસ મહારાજ પ્રાર્થના કરે, પ્રભુ આવું કેમ? મેં તો આ કલયુગના લોકોના હિત માટે આ વેદ શાસ્ત્ર લખ્યા, પણ આ લખ્યા પછી હું ખુશ નથી. તો મને એમ લાગે છે કે આ લોકો પણ ખુશ નહીં રહે. આમાં કંઈક ઘટે છે, આમાં કંઈક પ્રોબ્લેમ છે. પ્લીઝ કૃપા કરીને મને કહો કે આમાં શું વાંધો છે. અને જ્યારે કોઈ શુદ્ધ ભાવથી કોઈ શિષ્ય ભગવાનની પ્રાર્થના કરે ને, ત્યારે ભગવાન એની પાસે ગુરુ મોકલી દે છે. એની પાસે ગુરુ મોકલે છે. અને ત્યારે નારદજી, નારદ મુનિ બજાય વીણા રાધિકા રમણ નામે. અને નારદ મુનિ વીણા વગાડતા વગાડતા આવે છે સામ્યપ્રાસ બદ્રિકાશ્રમ સરસ્વતીના તટ ઉપર, જ્યાં વેદવ્યાસ મહારાજ રડે છે, મેં ક્યું ખુશ નહીં હું? આટલું બધું લખ્યા છતાં પણ હું કેમ ખુશ નથી? અને ત્યારે નારદજીએ કીધું, જે નારદ ભગવાનના ભક્ત છે અને ભગવાનના મનોવતાર ભગવાનના ભક્ત નારદજી કહે છે, હે વેદવ્યાસજી, તમે બધું જ લખ્યું, પણ સાર જે હતો એ લખ્યો નહીં. સાર શું છે? કૃષ્ણ ભક્તિ. તમે બધું લખ્યું કે ભાઈ આ પૃથ્વીના ગોળામાં એક જગ્યા ભારત છે, ભારતમાં એક ગુજરાત છે, ગુજરાતમાં એક સુરત છે, સુરતમાં એરિયો છે, અને એરિયામાં જેના ઘરે જવાનું છે એનું નામ જ ન લખ્યું. એમ વેદવ્યાસ મહારાજે શાસ્ત્રમાં બધું જ લખ્યું, પણ કોની ભક્તિ કરવી જોઈએ એને ન લખ્યું. શિવ પુરાણમાં શિવજીને શ્રેષ્ઠ બતાવ્યા, ગરુડ પુરાણમાં ગરુડજી, સ્કંદ પુરાણમાં દેવી ભાગવતમાં એમને, ગરુડ પુરાણમાં આને, એમ અલગ અલગ ગ્રંથમાં અલગ અલગ લોકોને હીરો બનાવ્યા. અને જે લોકોએ ગ્રંથ લીધા એ વાંચીને કન્ફ્યુઝ થઈ ગયા.
શિવ પુરાણ વાંચ્યું એને લાગ્યું શિવ શ્રેષ્ઠ, ગણેશ પુરાણ વાંચ્યું એને લાગ્યું ગણેશ શ્રેષ્ઠ, સ્કંદ પુરાણ દેવી ભાગવત વાંચ્યું એને લાગ્યું દેવી શ્રેષ્ઠ, અને આ બધા ભેગા થઈને બાંધ્યા. નારદજીએ ઠપકો આપે છે, એક ભક્ત ભગવાનને ઠપકો આપે છે. તમને ખબર પડે છે શું લખવાનું હતું, શું બાફી નાખ્યું તમે? લોકોને ભોગ તો કરવો તો, પરંતુ તમે શાસ્ત્રની અનુમતિ આપી દીધી કે વાંધો નહીં કરો. તમે હલવાડ્યા લોકોને, આ બધા શાસ્ત્ર લખીને હલવાડ્યા તમે. વેદવ્યાસ કે વાત તો સાચી છે, એટલા માટે હું ખુશ નથી. પ્લીઝ મને કહો કે આમાંથી કઈ રીતે બહાર નીકળું. હે વેદવ્યાસ મહારાજ, તમે જ્યાં જવાનું છે બધું બતાવી દીધું કે આમ છે તેમ છે ફલાણું ઢીકણું છે, પરંતુ કોના ઘરે જવાનું છે એનું નામ તમે લખ્યું નથી. તો વેદવ્યાસ મહારાજ કે તો મને કહો કે હું શું લખું. ત્યારે નારદજી કીધું કે તમે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિથી ભરપૂર એવા ગ્રંથોનું નિર્માણ કરો જેમાં માત્ર કૃષ્ણ ભક્તિ સિવાય બીજું કાંઈ ન હોય. અને ત્યારે ઈ નારદજીની કૃપાથી ઈ જ વેદવ્યાસ મહારાજની હૃદયની અંદર આ જ્ઞાન સ્ફુરિત થયું, અને ઈ વેદવ્યાસ મહારાજે સમસ્ત શાસ્ત્રનો સાર શ્રીમદ ભાગવતને લિપિબદ્ધ કર્યું. બોલીએ શ્રીમદ ભાગવતમ મહાપુરાણ કી. આ રીતે આવ્યું છે ભાગવત. બહુ વિચારવા જેવી વાત છે. વેદવ્યાસ રડે છે અને એનો ભક્ત ઠપકો આપે છે. ભગવાનને ભક્ત ઠપકો આપે છે. ધ્યાનથી સુનીએ. આપણા સનાતન ગ્રંથ 2 અને ઇસ્કોન જેના આધાર ઉપર પ્રચાર કરે છે એ ભાગવત અને ભગવદ ગીતા કઈ રીતે પ્રગટ થઈ. વેદવ્યાસ મહારાજના હૃદયમાં આ જ્ઞાન પ્રગટ થયું અને વેદવ્યાસ મહારાજે આ શાસ્ત્ર લિપિબદ્ધ કર્યા, લખાયું હતા પહેલેથી જ, પણ એને એડિટિંગ કર્યું. પછી વેદવ્યાસ મહારાજે વિચાર્યું કે લખાવા કોની આગળ, કારણ કે આ તો શાસ્ત્ર તો ઘણા બધા છે. ત્યારે એને લાગ્યું કે લખવાવાળામાં સૌથી મહત્વ અને બહુ સ્પીડ અને સુંદર લખવાવાળા કોણ છે? તો બોલે ગણપતિ. યદપાદ પલ્લવ યુગમ વિનિધાય કુંભ દ્વંદે પ્રણાણ સમયે શગણાધિરાજ વિજ્ઞાન વિહંતમલમસ્ય જગત્રયસ્ય ગોવિંદમાદિપુરુષમ તમહં ભજામિ. ગણપતિનું આહવાન કર્યું, તમારી જરૂર છે. ક્યું? તમારે શાસ્ત્ર લખવાના છે, ગ્રંથ લખવાના છે જે મારા હૃદયમાં હતા. કારણ કે સતયુગમાં, ત્રેતાયુગ અને દ્વાપર યુગમાં લોકોની બુદ્ધિ બહુ સારી હતી. એક શબ્દ બોલે ને ત્યાં બધું યાદ રહી જતું. અત્યારે પહેલા દિવસે હું કીધું, હું કહું ને કયો કે પહેલા દિવસે મેં ગઈકાલે મેં 6 કલાક કે 7 કલાકની કથા કરી. ખાલી તમે 15 મિનિટ બોલો, 7 કલાક માટે 15 મિનિટ બોલો, હે 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 થઈ જાય. નીચે બોલી, નીચે બેહીને કોકને કોણિયું મારીને બોલવું બહુ ઈઝી છે. એકવાર માયક આવે ને ત્યારે ખબર પડે. એક ગામમાં હનુમાનજીનું મંદિર થયું અને હનુમાનજીનું મંદિરની પ્રતિષ્ઠા કરી. ત્યારે ગામના બધા જ લોકો આવ્યા, સરપંચજી પણ આવ્યા. અને ત્યારે સરપંચને મંદિરના અધ્યક્ષે કીધું કે તમે કંઈક 2 શબ્દ બોલો. સરપંચજી કે મારી નાખ્યા, ક્યારે બોલ્યા નહીં. આમ તો બહુ બોલ્યા. સરપંચનો અર્થ સર એટલે કે માથું, પંચ એટલે કે 5 માથાનું કામ એક વ્યક્તિ કરવાનું, આને કહેવાય સરપંચ. ઘણું કામ છે. વેદવ્યાસને બ્રહ્માજીને 4 માથા, ચતુર્મુખ. સરપંચજી આવ્યા. સરપંચજી હાથમાં માઇક લીધું તો ધ્રુજે માઇક અને બોલવા ગયા. એને એમ બોલું તું હું આ ગામનો સરપંચ, તો બોલ્યા હું આ ગામનો હનુમાન. આવું થાય. નીચે બોલીને બહુ ઈઝી છે, પણ જયારે માયક આવે ને ત્યારે હું ગામ નામ જોયે ને, હું ગામનો હનુમાન. હનુમાનના મંદિરની સ્થાપના કરવા આવ્યા હતા, પોતે સરપંચ પણ હું થઈ ગયું. આવું થાય. બોલવું બહુ ઈઝી છે, પણ જગતની સામે સત્ય વસ્તુ, આ જગતની સામે કદાચ બોલવું પણ ઈઝી છે. માનો મોટા મોટા ફિલોસોફર બહુ સારા જ્ઞાનની વાતમાં બોલતા પણ એને આવડે, પરંતુ શુદ્ધ અને સાચું બોલવાની કમી આ જગતમાં બહુ છે. બહુ ઓછા લોકો બોલે છે સત્ય. બોલતા તો બધાને આવડે છે.
પરંતુ સત્ય બોલતા બહુ ઓછા લોકોને આવડે છે. સત્ય બોલ, જે સાચું બોલે છે એની બહુ સારી વાત છે. સત્ય બોલવું બહુ સાચી વાત છે, પણ એની કરતા પણ શ્રેષ્ઠ વસ્તુ કયું છે ખબર છે? કદાચ સત્ય ભલે ક્યારેક ન બોલો, ક્યારેક ખોટું બોલો, કદાચ તમે સત્યવાદી ન હોય તો ચાલશે, પણ સત્યને સ્વીકાર કરતા શીખો. સત્ય ભલે કદાચ બોલતા ન આવડે, પણ સત્યને સ્વીકાર કરવાનું કાળજું રાખો. સત્ય લાગે કે નહીં આમાં છે સત્ય, પછી ટેન્શન લ્યો માં સ્વીકારી લ્યો. જ્યારે રાવણ મરવાની અણી ઉપર હતો ને, ત્યારે પ્રભુ શ્રી રામચંદ્ર, કાલે સુંદર ભરત મિલાપનો આપણે ડ્રામો જોઈએ यहाँ पर, ત્યારે रामचंद्र लखनलाल ने कीधु, लखनलाल आप जाओ रावण के पास, वो बहुत विद्वान है, વેદનું જ્ઞાન છે, સંગીત વિદ્યામાં પણ નિપુણ છે, બહુ મોટો જ્ઞાની છે, પણ મિસ્ટેક એ છે કે ભગવાનનો વિરોધી છે, એટલા પ્રોબ્લેમ છે. પણ છતાં પણ જ્ઞાની છે અને મરવાની મરણ શૈયા ઉપર છે, તો જાઓ તમે અને એની પાસે મરતો વ્યક્તિ બહુ સારો ઉપદેશ આપે, જાઓ સાંભળીને આવો. લક્ષ્મણલાલ નો પારો આપને ખબર ને, ગઈકાલે હલી ગયેલો હતો. ભરતજી આવ્યા ચતુરંગી સેના લઈને, ભૈયા ભૈયા भैया भैया भरत ने आक्रमण किया है, चलो हम युद्ध करूंगा और भरत की चतुरंगी सेना को मैं विध्वंस कर दूंगा. और राम के शांति राख, लखन शांति. रामे ई त्रेता युग में लखन ने आम ज कराયું છે, શાંતિ રાખ, શાંતિ રાખ. મોટા ભાઈ બિચારા નાના ભાઈ ને એમ જ કે તું શાંતિ રાખ, તું શાંતિ રાખ. અને જ્યારે ઈ જ લક્ષ્મણજી દ્વાપર યુગમાં જ્યારે બલરામજી બનીને આવ્યા ને, ત્યારે ઈ જ રામ કૃષ્ણ ના રૂપમાં નાના ભાઈ બનીને આવ્યા, ત્યારે બલરામજી કીધું, એ શાંતિ રાખ, બદલો, સરખું કરી નાખ્યું. ભગવાન હંમેશા સરભર કરશે, યાદ રાખો. તમને એમ લાગતું કે ઓ ભગવાનને 100 રૂપિયા આપ્યા, અરે રે શું થાય? અરે ભગવાનને તમારા પૈસાની કમી નથી. અને કલયુગના વ્યક્તિ તો બહુ હોશિયાર, ફાટલી જ ના કે, ફાટલી આવે ને ફાટલી, કારણ કે કાંઈ ન હાલે, આ બિચારો ક્યાં બોલવાનો જો ને, અને પાછા એમ કે પ્રભુ 10ની નોટ નાખી છો, લે હાલ. અડધો કટકો ઘરે છે. અમારા ભક્ત કહે છે કલયુગના લોકો બહુ હોશિયાર, દેવામાં બહુ હોશિયાર, દાન દેવામાં. સતયુગમાં જેટલું પણ પોતાની પાસે હોય ને બધું ભગવાનને અર્પણ કરવામાં આવતું, પોતાના પાસે જીવન યાપન માટે રાખવા, બાકી બધું ભગવાનને અર્પણ. સતયુગમાં એવી બુદ્ધિ હતી. ત્રેતાયુગમાં થોડી બુદ્ધિ બગડી, પછી એને શું કર્યું, એક સર્કલ કર્યું ગોળ, અને પછી પૈસા હોય ને ઉડાડ્યા. સર્કલમાં રહી ભગવાનના અને સર્કલમાંથી બહાર પડી અમારા. તો સર્કલમાં રહ્યા ઘણા, થોડા બહાર પડ્યા, એ પોતે લઈ લીધા. પછી દ્વાપર યુગ આવ્યો, દ્વાપર યુગમાં ઓર હોશિયાર બની ગયા. તો લીટી ગાડી, લીટી લાઈન આમ ઉડાડ્યા, જમણી બાજુ રે ભગવાનના, ડાબી બાજુ રે મારા. હવે આવ્યો કલયુગ. શું કર્યું છે કલયુગમાં બોલો આપણે? કલયુગમાં ભગવાન લોકોએ પૈસા ઉપર ઉડાડ્યા અને કીધું, હે ભગવાન ઉપર રહી, તારા નીચે રહી મારા. આ હોશિયાર. કેટલા બધા હોશિયાર થઈ ગયા છે આપણે. વાસ્તવમાં દાન દેવાની વૃત્તિ, દાન દીધા પછી એને યાદ ન કરવું, આ જ વાસ્તવમાં દાન છે. દીધા પછી મેં દીધું છે યાદ ન કરું, એ જ મોટું દાન છે. ભૂલી જાઓ. એટલા માટે પ્રસંગ પ્રમાણે વેદવ્યાસ મહારાજ સામ્યપ્રાસ બદ્રિકાશ્રમ સરસ્વતીના તટ ઉપર રડે છે, અને નારદ ભગવાનના ભક્ત છે, એને આશીર્વાદ આપે છે, જ્ઞાન આપે છે, ભાગવત ગ્રંથ લખાવે. પરિસ્થિતિ કંઈક એવી બને છે કે ભગવાન રડે છે અને ભગવાનનો ભક્ત જ્ઞાન આપે છે. નારદ ભક્ત છે અને વેદવ્યાસ ભગવાન છે. જ્યારે ભગવાન રડે અને ભક્ત જ્યારે જ્ઞાન આપે, ત્યારે ભાગવતનો જન્મ થાય. ભગવાન રડે અને ભક્ત જ્યારે, કારણ કે નારદજીએ જ્યારે વેદવ્યાસ મહારાજને જોયો ત્યારે નારદજી હસ્યા, જે તો ભગવાન કૃષ્ણ હસે છે. ભગવાનને હસવું બહુ, કારણ કે આનંદ ઈ નો હશે તો આપણું શું થાય? હસતા જ હોય છે, ગમે એવું થાય. શિશુપાલ કે મોટા મોટા અસુરોને ગાળું દેતા હોય તોય હસતા હોય, કારણ કે હસવું એક એવું હથિયાર છે ને, વગર બોલે સામેવાળા વ્યક્તિને તમે મારી શકો છો.
જે વ્યક્તિ હસે છે ને, તમારી હસવામાં આનંદ એટલો હોય ને કે તમારો જે પ્રતિસ્પર્ધી હોય ને દુશ્મન, એ તમારી હસી ઉપર પરાસ્ત થઈ જાય છે. ભગવાન બહુ હસે છે. અસુરો શિશુપાલ ગાળ દે 1 2 3 4 5 ભગવાન હસે છે. અને આપને ખાલી આમ આમ ટેરો આમ આમ કરીને જોયું ને, એ કોની સામું જોશ, આપણે એમ કોલર ઊંચા કરીએ છીએ. પણ ભગવાન હસે છે હંમેશા. અને ભગવાન અહીંયા ઊંધું બન્યું, ભગવાન રડે છે અને ભગવાનનો ભગત હસે છે. નારદ હસે છે અને ભગવાન રડે છે. જ્યારે ભગવાનનો ભક્ત હસે અને ભગવાન રડે ત્યારે ભાગવતનો જન્મ થાય. અને જ્યારે ભગવાન હશે કુરુક્ષેત્રની ભૂમિ ઉપર 64 કરોડ સૈનિકોની મધ્યમાં એ રથ ઉપર બિરાજમાન ભગવાન હાથમાં લગામ લઈને અર્જુનની દશા જોઈને જ્યારે ભગવાન હસે છે અને જ્યારે અર્જુન રડે છે, ત્યારે ભગવાન હસે અને ભક્ત રડે ત્યારે શ્રીમદ ભગવદ્ ગીતાનો જન્મ થાય. અને જ્યારે ભગવાન રડે અને ભક્ત હશે ત્યારે શ્રીમદ ભાગવતમનો જન્મ થાય છે. અમૂલ્ય ગ્રંથ. આ ગ્રંથમાં ભગવાન રડે છે ત્યારે ભાગવતનો જન્મ થાય છે. અને ભગવદ્ ગીતામાં અર્જુન ભક્ત રડે છે ત્યારે ભગવદ્ ગીતાનો જન્મ થાય છે. એ ભાગવતમ મહાપુરાણ ને શ્રવણ કરીએ છીએ આપણે. ભાગવત સુખદેવ પરીક્ષિતને કીધી, સુદ ગોસ્વામીએ નૈમિષારણ્ય 88 ઋષિમુનિને કીધી, મૈત્રેય વિદુરને કીધી. 3 સંવાદ ભાગવતમાં છે. અન્ય શિવજી પણ પાર્વતીને નિત્ય ભાગવત કથા સંભળાવે. નિત્ય પણ શંકરષણ પણ એમના શિષ્યને પણ કથા. ત્રણેય લોકમાં ભાગવતની કથા નિત્ય ચાલુ છે. અધર એટલે કે નીચે ભગવાન શંકરષણ, લક્ષ્મણના અવતાર શેષ. આ શંકરષણની ફેણ ઉપર આ 14 બ્રહ્માંડ છે, જેમાં આપણે 7મા માળ ઉપર રહીએ છીએ. 14 લોક છે. 14 માળનું એક બિલ્ડિંગ, જેમાં 7મા માળે આપણે બધા આ પૃથ્વી છે. ભૂ ભુવ તપ સિદ્ધ મહર અને બ્રહ્મ. ઉપર 6, નીચે 7. તલ વિતલ તલાતલ મહાતલ રસાતલ અને પાતાળ. આ 14 માળનું આ જે બ્રહ્માંડ છે એની નીચે ગર્ભક સાગર છે. એમાં ગર્ભદક્ષાય વિષ્ણુ બિરાજમાન છે અને એ સાગરમાં સૂતા છે. અને આ બ્રહ્માંડને આખાને ટકાવી રાખે છે ભગવાનનો એક સ્વરૂપ શંકરષણ. આ શંકરષણ પોતાના અનંત મુખથી ભગવાનની અનંત કથાને અનંત વર્ષોથી કહે છે, છતાં પણ ભગવાનની કથાનો અંત નથી આવ્યો. એક તો ન્યા ભાગવત ચાલુ છે નીચે, આ પૃથ્વી ઉપર તો વાત જ પૂછોમાં. અને એમાં આ ટાઈમમાં તો કેટલી જગ્યાએ ભાગવત શરૂ છે. ઉપર લોકમાં કૈલાસ ધામમાં પણ નિત્ય ભાગવત શિવજી પાર્વતીને સંભળાવે છે. ત્રણેય લોકમાં ભાગવતનું શ્રવણ છે. હરેક જગ્યાએ કારણ કે ભાગવત જ વાસ્તવમાં પ્રાણ છે આપણા. અને એ જ વ્યાસે જે ગ્રંથ લખ્યો અને જે વર્તમાન સમયમાં આ ભાગવત જે આપણી પાસે ઉપલબ્ધ છે, એ સૂત અને સૌનક નો સંવાદ છે. નૈમિષારણ્ય 88 ઋષિ મુનિઓનો જે સંવાદ થયો એ સંવાદ છે. વ્યાસે પેલા કયો ગ્રંથ લખ્યો? વ્યાસે નૈમિષારણ્ય ભાગવતને લિપિબદ્ધ કર્યું. અને કોઈ પણ ગ્રંથની આરંભ કરતા પહેલા ગુરુ ભગવાન અને વૈષ્ણવને પ્રાર્થના કરવામાં આવે છે. એટલા માટે વેદવ્યાસ મહારાજ ભાગવતના પ્રથમ શ્લોક, પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયનો પ્રથમ શ્લોક વેદવ્યાસજી ગાય છે. એમાં ભગવાનને પ્રાર્થના, આશીર્વાદની લાલસા, નમસ્કાર કરે છે અને એમાં વસ્તુ નિર્દેશ કરે છે. મંગલાચરણમાં શું છે? 3 વસ્તુ હોય મંગલાચરણમાં. વસ્તુ નિર્દેશ, કે આમાં કઈ વસ્તુનો નિર્દેશ કરવામાં આવ્યું છે. બીજું, એમાં નમસ્કાર કરવામાં આવે છે, પ્રણામ કરવામાં આવે છે. અને ત્રીજી વસ્તુ, એની પાસેથી આશીર્વાદ માંગવામાં આવે છે. વેદવ્યાસ મહારાજે શરૂઆત કરી ભાગવતના પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયનો પ્રથમ શ્લોક. ધ્યાનથી સાંભળો, કદાચ બોલી ન શકો તો. જન્માદશયતોન્વયાત ઇતર ચાર્થેષુ ભીગ્યસ્મરા તેને બ્રહ્મરદાય આર
તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ બોલીએ સત્યમ પરમ ધીમહિ और एक बार बोलिए सत्यम परम धीमहि। ભાગવતના પવિત્ર ગ્રંથની શરૂઆત કરતા પૂર્વ વેદવ્યાસ મહારાજ મંગલાચરણના રૂપમાં ભગવાનને પ્રાર્થના કરે છે. ધીમહિ, ગાયત્રી મંત્ર પણ ધીમહિ બહુવચન છે. અમે બધા જ પ્રણામ કરીએ છીએ. કોને પ્રણામ કરો છો? તો કે જન્મ આદિ યશ્ય, કે જેનાથી આ જગતનો જન્મ થયો છે, જેનાથી આ જગતનું પાલન થાય છે અને જેનાથી આ જગતનો સંહાર થાય છે, એવા પરમ સત્યનું ધ્યાન કરું છું. સત્યમ પરમ ધીમહિ. પરંતુ વેદવ્યાસ મહારાજ જ્યારે આ શ્લોક બોલે છે ને, ત્યારે અહીંયા સત્યમ પરમ ધીમહિ, કે હું એ પરમ સત્યનું ધ્યાન કરું છું. કલયુગમાં જે કથાકારો છે ને, આ શ્લોકમાં ભૂલ ખાઈ જાય છે. સત્યમ પરમ ધીમહિ આવે છે ને આ કોઈનો શબ્દ, ના કોઈનું નામ નથી કે હું જેના દ્વારા આ સૃષ્ટિનું સર્જન પાલન અને સંહાર થાય છે, જે હરેક વ્યક્તિની પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે વિદ્યમાન છે, જે વ્યક્તિ અભિજ્ઞ છે, હરેક વ્યક્તિના હૃદયની વસ્તુને જાણનાર છે, જે સ્વરાટ છે, જે સ્વતંત્ર છે, ઈ ભગવાન, ઈ પરમ સત્યને હું ધ્યાન કરું છું કે ઈ ભગવાનને મુહ્યંતિ યત સૂર્ય, બ્રહ્માજી, મોટા મોટા દેવતાઓ પણ ઈ પ્રભાવિત થઈ જાય છે. અને કઈ રીતે પ્રભાવિત થઈ જાય છે? કે તેજ વારી મૃદામ, વારી એટલે કે પાણી, તેજ એટલે કે પ્રકાશ. જે રીતે પ્રકાશમાં પાણી દેખાય, હકીકતમાં પાણી હોતું નથી, પણ રોડ ઉપર ઉનાળાની સિઝનમાં આપણે દૂરથી પાણી દેખાય, પણ એ પાણી હોતું નથી. એવી જ રીતે આ ભગવાનની માયા શક્તિ આ જગતમાં એવી રીતે રહેલી છે કે આ ભગવાનની માયા શક્તિને કોઈ સમજી શકતું નથી. એટલે મુહ્યંતી થઈ જાય છે. એવા પરમ સત્યનું ધ્યાન ધરું છું. તો પરમ સત્ય જ્યારે આવે ને, ત્યારે લોકો પોતાને ફાવે નહીં ત્યાં મૂકી દે છે. તમને જે ગમે તમારા પરમ સત્ય. કોણે કીધું? થોડો બુદ્ધિથી તો વિચાર કરો કે પત્ની આપણી ઘરમાં હોય, આપણી માં હોય, આપણી કાકી હોય, આપણા દાદીમાં હોય, આપણી બહેનો હોય, આપણી દીકરી હોય, આ બધી સ્ત્રીઓ છે, પણ બધી આપણી પત્નીઓ નથી. પત્ની તો આપણી એક જ છે. એમાં જગતમાં ઈશ્વર ખાલી એક જ છે, બાકી બધા ઈશ્વરના ભક્તો છે, ઈશ્વરના દાસ છે. ઈશ્વર એકલે આર કૃષ્ણ આર સબ ભૃત્ય. આ જગતમાં એક જ ભગવાન છે કૃષ્ણ, બાકી બધા એના સેવક છે. આગળ કહે છે વેદવ્યાસ મહારાજ, મારો એક પણ શબ્દ નહીં હોય. આ જે હું બોલીશ ને, ભાગવતના આધાર ઉપર બોલીશ, શાસ્ત્રના આધાર ઉપર બોલીશ. કદાચ આપણે સાંભળ્યું ન હોય, આપણે વાંચ્યું ન હોય, તો એ અલગ આપણી ભૂલ છે. બાકી શાસ્ત્રમાં ચોખ્ખું બધું લખ્યું છે. પણ લોકો ઊંધું જગ્યાએ સત્ય આવે એટલે કે પોતાને જે ફાવે ની મૂકી દે કે આ તમારા સત્ય, એનું ધ્યાન ધરો. એટલા માટે વેદવ્યાસ મહારાજ આ શ્લોકની શરૂઆત કરતા પહેલા બહુ સુંદર શબ્દ લખે છે. કોણ પરમ સત્ય છે? સુનો. ઓ નમો ભગવતે વાસુદેવાય. બોલીએ ભગવતે વાસુદેવાય. આ શ્લોક ભાગવતનો પ્રથમ શ્લોક બોલતા પૂર્વ કોણ પરમ સત્ય છે બતાવી દીધું છે. ઓમ નમઃ ભગવતે, નમઃ પ્રણામ કરું છું. ઓમ
કોઈ પણ શ્લોકની શરૂઆત કરતા પૂર્વ આ શબ્દ લગાડવામાં આવે છે, જેને પ્રણવ મંત્ર કહેવામાં આવે છે. ભગવદ્ ગીતા ભગવાન પોતાની કૃષ્ણ પોતાની વિભૂતિ બતાવતા કહે છે કે જે ઓમ શબ્દ છે ને અર્જુન, એ હું છું, મારું સ્વરૂપ છે. એ નિરાકાર નથી, એ સાકાર સવિશેષ સગુણ સ્વરૂપ છે. એ ઓમ મારું સ્વરૂપ છે. નમઃ પ્રણામ કરું છું ભગવતે, ભગવાનને. કયા ભગવાન? કયા ભગવાન? વાસુદેવાય. થોડીક બુદ્ધિને ઉઘાડીને જોજો, સાંભળજો. લખ્યું છે કે એ વસુદેવના પુત્રને હું પ્રણામ કરું છું. અને વસુદેવનો પુત્ર કોણ છે? એ દ્વારિકાનો નાથ છે, એ કૃષ્ણ છે, જે પોતે અલગ અલગ રૂપમાં સમય પ્રમાણે પોતાના ભક્તોની રક્ષા કરવા માટે ક્યારેક નરસિંહ બને, ક્યારેક રામ બને, ક્યારેક કુર્મ બને, ક્યારેક વરાહ બને, ક્યારેક નારદ બને, ક્યારેક વેદવ્યાસ બને, ક્યારેક કુર્મ બને, ક્યારેક ધન્વંતરી બને, ક્યારેક મોહિની બને. અલગ અલગ રૂપમાં એ કૃષ્ણ પ્રગટ થાય છે. પોતાની અંદરથી આ બધા સ્વરૂપોને પ્રગટ કરે છે. વેદવ્યાસ મહારાજ ભાગવતની શરૂઆત કરતા કે છે, હું ઈ કૃષ્ણને પ્રણામ કરું છું. કૃષ્ણ જન્માદિ યસ્ય હનવયા ઇતરતર્થેષ્વભિજ્ઞ સ્વરાટ. જે સ્વરાટ છે, સ્વતંત્ર છે, જેને કોઈની હાડીવાર નથી. ભગવાન સ્વતંત્ર છે, સ્વરાટ કીધું છે. અભિજ્ઞ છે. આપણે અહીંયા બેઠા બેઠા હું વિચારીએ છીએ ને, એને ખબર છે. આપણે 5 મિનિટ પછી છીંક ખાવાના છે.